ભગવાન યશ બધાને વહેંચી દે છે, યશ પોતે લેતા નથી. યશ વહેંચી દીધું. સખાઓ આવ્યા તો કહે કે તો તમે બધાએ જે ખભેથી ખભા મિલાવ્યા હતા એટલા માટે આ કાર્ય થયું, નહીતર હું કોણ કરનાર. ગોવાળો આવે છે તો કહે કે એ તો તમારું બધાનું જે મારામાં સ્નેહ ભાવ એટલે આપને એવું લાગે કે મેં કર્યું, હું કોણ કરનાર. બધાને યશ વહેંચી દીધો. ગોપીજનોને પણ યશ પાછો આપ્યો. માં યશોદા આનંદ બાવાને કહે કે તો આપનામાં મારા માટે વાત્સલ્ય ભાવ એટલે એવું લાગે, બાકી હું કોણ કંઈ કરનાર. દાઉ ભૈયા આવે છે તો દાઉ ભૈયાને કહે છે શાને મને શરમાવો છો મોટા ભાઈ, આ બધા પરાક્રમ તો આપના છે, આપ તો શેષ નારાયણ છો. આપની એક ફેણ ઉપર આખી પૃથ્વીને ધારણ કરનારા આપને માટે ગિરિરાજજી શી મોટી વાત હતી. સ્વામીજીને કહે છે કે આપ જે આપની અમી દ્રષ્ટિ મારી દ્રષ્ટિમાં પરોવીને જે અમી વૃષ્ટિ કરી રહ્યા હતા એનાથી આ સામર્થ્ય થયું, હું કોણ કરનાર. યશ બધાને વહેંચી દીધો, યશ પોતે ન રાખ્યો. બધા જ રાજી રાજી થયા છે. બધાની જે ઈચ્છા હતી તે પૂરી થઈ. યશોદા રોહિણી નંદો રામશ્ચ બલિનાંબરઃ કૃષ્ણમાલિંગયુયુજુ આશીષ સ્નેહ કાતરા. બધા આશીષ આપતા જાય છે, ઓવારણા લેતા જાય છે બધા નંદલાલને, પણ યશ ભગવાન કોઈનો લેતા નથી, યશ પાછો આપી દે છે. આપણે તો યશ માટે તલપાપડ થઈએ, તરસ્યા થઈએ, પણ એનું નામ કૃષ્ણ કે યશથી કોસો દૂર ભાગે છે. જ્યારે નિશાસા લેવાના હતા, શાપ લેવાનો હતો, ત્યારે કૃષ્ણ પહેલા ઉભા રહ્યા છે. એ પછી ગાંધારીનો હોય કે મુનિવર દુર્વાસાનો હોય, દિવિદેવ ગણા સાધ્યા સિદ્ધ ગંધર્વ ચારણા તુષ્ટવુર્મુચસ્તુષ્ટા પુષ્પવર્ષાણી પાર્થિવ શંખદુંદો ભયો ને દુરુ દિવિદેવ પ્રણોદિતા જગુરુ ગંધર્વ શતયસ તુંબુરુ પ્રમુખા નૃપ. દેવ ગંધર્વ કિન્નર ચારણો વૈતાલિક કિમ પુરુષો બધા જ પોતપોતાના વાજિંત્રો લઈ અને નાદ કરે છે, ભગવાનનો જય જયકાર કરે છે, પુષ્પવૃષ્ટિ કરે છે અને ભગવાનને કહે છે બોલ ગિરિરાજ ધરણ કી જય, ગિરિરાજ ધરણ કી જય.